ચૈતરભાઈ, અત્યારના રુઝાન જોતા તો ગોપાલ ઇટાલિયા ખૂબ આગળ વધી ગયા છે અને જીત તરફ આગળ વધી રહ્યા છે. શું લાગે છે, ઉલટફેર થશે કે પછી ગોપાલ ઇટાલિયા આટલી લીડથી જીતી રહ્યા છે? હા, અમે જુનાગઢ કૃષિ કોલેજ ખાતે જ્યાં કાઉન્ટિંગ ચાલે છે ત્યાં જ છે અને 16 રાઉન્ડ પત્યા છે. એમાં ગોપાલભાઈની સારી એવી લીડથી ગોપાલભાઈ આગળ નીકળેલા છે, એટલે ગોપાલભાઈ જીતે છે. અમે આગળ પણ કીધું હતું ગોપાલભાઈ 20,000 લીડથી જીતવાના છે અને એ તરફ આગળ વધી રહ્યા છે, એટલે હવે કોઈ ઉલટફેર નથી થવાનો. ગોપાલભાઈ ને વિસાવદર ભેસાણની જનતાએ આશીર્વાદ આપ્યા છે અને ગોપાલભાઈ જીતે છે. ચૈતરભાઈ, અપેક્ષિત પરિણામ આવી રહ્યું છે કે તમને લાગી રહ્યું છે કે હજુ મતલબ ભારતીય જનતા પાર્ટીને જે મત મળવાના હતા એ પણ ગોપાલભાઈને મળ્યા છે, એવું મને આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ કહી રહ્યા છે? હા, જે રીતના ભારતીય જનતા પાર્ટીની જે મોનોપોલી છે કે ભાઈ યુઝ એન્ડ થ્રો, એટલે ઉપયોગ કરીને એને ફેંકી દેવાનો. આપે જોયા હશે, એ ચાહે હર્ષદભાઈ રીબડિયા હોય, જવાહર ચાવડા હોય, ભૂપતભાઈ ભૈયાણી હોય, જ્યારે એમનો ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં પણ એવા ઘણા નેતાઓ છે જે સારા હોય છે, લોકોનું કામ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી એને યનકેન પ્રકારે લોભ લાલચો આપીને લે છે અને એનો ઉપયોગ કરીને એને ફેંકી દે છે. તેની સામે ઘણા ભારતીય જનતા પાર્ટીના લોકો પણ નારાજ હશે અને એમણે પણ જોયું હશે કે ગોપાલભાઈને લાવવાથી ભારતીય જનતા પાર્ટીનો અહમ તૂટી શકે છે અને કિરીટભાઈ જેવા ગુંડાગીરી કરનારા, ભ્રષ્ટાચાર કરનારા ભૂમાફિયાઓને પણ જવાબ આ વિસ્તારના લોકોએ આપ્યો છે. કિરીટ પટેલને શું સંદેશો આપશો અને ભારતીય જનતા પાર્ટીને, કારણ કે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ ત્યાં ઉતારવામાં આવી હતી દિગ્ગજ નેતાની? આ હાર એ ભારતીય જનતા પાર્ટીની જ હાર છે. હું ભારતીય જનતા પાર્ટી અને કિરીટભાઈને કહેવા માંગુ છું, જે કિરીટભાઈ જે ભાષણો કરતા હતા કે ભાઈ હું ચૂંટાઈને 1,000 કરોડની ભેટ આપીશ, તો 1,000 કરોડ એમના ઘરના થોડી આપવાના હતા. સીએમ અહીંયા આવીને મોટી મોટી ભેટોની કે ભાઈ આટલા 1,000 કરોડોની ભેટો આપું છું, આટલા 1,000 કરોડોની હું ભેટ આપું છું. શેની ભેટ આપો છો? કોના ઘરેથી પૈસા આપો છો? પ્રજાના તો પૈસા છે ને. તમે 30 વર્ષ શું કર્યું? ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષ શું કર્યું વિસાવદરની જનતા માટે? એટલે અભિનંદન આપું છું મેં વિસાવદરની જનતાને કે કોઈ પણ જાતની આવી ભેટ, સોગાતો, લોભો, લાલચ, વાયદા વચનોમાં આવ્યા વગર જડબાતોડ એમણે જવાબ આપ્યો છે. આવી પ્રજા જો ગુજરાતમાં બધે થઈ જાય, તે દિવસે ગુજરાતમાં પરિવર્તન આવશે ને ભાજપ નામો નિશાન મટી જશે. ગોપાલ ઇટાલિયા છેલ્લા આંકડાઓ કહું તો 14,000ની લીડથી અત્યારે તો આગળ છે 17મા રાઉન્ડના અંતે. પણ જો ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચે છે તો વિસાવદરના કયા મુદ્દા સૌથી પહેલા ઉપાડશે? વિસાવદરના નાનામાં નાના કામો, એ ચાહે સિંચાઈના હોય, શિક્ષણના હોય, પાણીના હોય, જમીનના રીસર્વેના હોય, પાક વીમાના હોય કે જે પણ નુકસાની થયું છે એના વળતરના હોય, તમામ બાબતો. ખાસ તો અહીંયા ભ્રષ્ટાચાર જે સહકારી માળખામાં થયું છે, ખોટી નોટિસો ખેડૂત પર આવી છે, એ તમામ મોરચે ગોપાલભાઈને અમે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ. જી, ધન્યવાદ.